નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર। ડભોઈ નગરપાલિકા દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડભોઈ નગરના મુખ્ય રસ્તાઓ પર ઓટલા ચણી રોડ ઉપર કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી। ડભોઈ નગરને તરફાવતી બનાવવાના સંકલ્પ સાથે ડભોઈ નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તડવી, ડભોઈ નગરપાલિકાના કર્મચારીઓ સાથે ડભોઈ નગરમાં પુનઃ કરાયેલા દબાણો દૂર કરવા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં ડભોઈ નગરના મુખ્ય રસ્તા ઉપર ઓટલા ચણી રોડ ઉપર કરાયેલા મોટાભાગના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। જેમાં ચીપવાડ રેલવે સ્ટેશન રોડ ટાવરથી વડોદરી ભાગોળ રોડ ઉપર દબાણો દૂર કરવા તાકીદ કરવામાં આવી છે। ત્યારે ડભોઈ નગરપાલિકા દ્વારા પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાતા કેટલાક દબાણકર્તાઓ દ્વારા જાતે જ દબાણ દૂર કરવા કામે લાગી ગયા હતા। રિપોર્ટર મીત માછી, શિનોર સમાચાર ન્યૂઝ, ડભોઈ। મારું એવું માનવું છે કે વિનાશ થશે તો જ વિકાસ થશે। એના સૂત્ર સાથે નગરપાલિકાની ટીમ જે સિટી સર્વે સાથે માપણી કરી હતી, ટાવરથી ચીપવાડ બજાર સ્ટેશન રોડ, સ્ટેશનથી વડોદરી ભાગોળને ટાવર ચોક સુધી માપણી થઈ છે। ત્યાં દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ છે। લોકોએ નગરની ટીમ દબાણ શાખા હટાવવા આવતા લોકોએ સ્વયંભૂ પણ પોતાની જગ્યાઓ જે માર્કિંગમાં આવી છે તોડવાનું ચાલુ કરી દીધું છે। પણ સાથે સાથે નગરપાલિકાની ટીમ પણ જેસીબી અને બ્રેકર મશીનથી તોડવાની કામગીરી ચાલુ છે। મારી નગરજનોને નમ્ર વિનંતી છે કે આમાં સહકાર આપે। જે લોકોએ દબાણ કર્યું છે એમની પર તાત્કાલિક દબાણ દૂર કરવા, જાતે બી દૂર કરતો તો વાંધો નથી, ને નગરપાલિકાની ટીમને સહકાર આપે જેથી કરીને તમારો ધંધો ફૂલે ફાલે અને ડભોઈ નગર દરબાવતી તરફ વધી શકે। આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ટાવર ચોકથી લઈ ચીપવાડ બજાર બાજુથી રેલવે રોડ થઈ ને વડોદરી ભાગોળ સુધીના રોડ પરના જે કાયમી કે હંગામી દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે। જેના અંતર્ગત રોડ પરની સાઈડ પર આવેલા જે રસ્તા પરના દબાણોમાં ઓટલા ને એ બધું લોકોએ બનાવેલું હતું તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। આને ટ્રાફિકને અનુરૂપ લોકોને જે ટ્રાફિકની સમસ્યા શહેરના મધ્યમાં વર્તાઈ રહી છે તેને દૂર કરવાના ભાગરૂપે આ કામગીરી થઈ રહી છે। શહેરને વિકાસ તરફ લઈ જવા માટે આ તમામ આયોજન કરવું જરૂરી બને છે, જે પ્રકારની આ કાર્યવાહી છે। વિકાસ એ આ સરકારનો પર્યાય બની ચૂક્યો છે। નવા માસ્ટર પ્લાનથી લોકોને સરળતાથી પોતાની સુવિધાઓ મળી રહે અને એ અનુરૂપ આનું આયોજન થાય એ પ્રકારની અમારી પ્રાથમિકતા છે અને એ પ્રમાણે અમે આયોજન કરી રહ્યા છીએ।